મંત્રી રીવાબા જાડેજાએ તેમના નણંદ નયનાબાને શુભકામનાઓ આપી, જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે। સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે। નણંદ ભાભીએ ચૂંટણીના જંગમાં શું પડકાર ફેંક્યો છે એકબીજાને, તેને વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં ચૂંટણીના જંગમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને તેમના બહેન નયનાબા જાડેજા કાયમ જે સામસામે જોવા મળતા હોય છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ફરી એકવાર એવા દ્રશ્ય સામે આવ્યા છે। રાજકોટમાં આવેલા રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા તેમના નણંદ નયનાબાને શુભકામનાઓ પાઠવી, સાથે જ કહ્યું કે જીત ભાજપની જ થશે, મને પૂરો ભરોસો છે। ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે। નણંદ નયનાબાએ પણ ભાભી રીવાબાની શુભકામનાઓનો આભાર માનીને કહ્યું કે જીત કોની થશે એ તો 28 તારીખે જ ખબર પડશે। આમ ચૂંટણીના જંગમાં રીવાબા જાડેજા અને નયનાબા જાડેજા ફરી એકવાર સામસામે આવ્યા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે। પહેલાં તો બંને નેતાઓ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। એમને ખૂબ ખૂબ શુભકામનાઓ, પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે, કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે। એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે, ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા, જેમણે સત્તા ભોગવી છે, એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી। એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી। અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા, કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી। એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે, એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો માં ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે। અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ, એમના ઘર સુધી પહોંચ્યા છીએ, એમના પ્રશ્નોને વાચા આપી છે, એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું। એ ઓવર કોન્ફિડન્સ છે। અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમ માં સેટિંગ કરશું, એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે? લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધૂતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સથી કહો છો, એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ। એનો મતલબ એ જ થયો ને, કારણ કે તમે કોઈ ક્યાંય વિસ્તારમાં તો ગયા નથી, કોઈ કોર્પોરેટરને લોકો જનતા ઓળખતી નથી। 18 વોર્ડમાંથી એક પણ જે જૂના કોર્પોરેટરો રહી ચૂક્યા છે એમને કોઈ પણ લોકો ઓળખતા નથી કે અમારા કોર્પોરેટરો કોણ હતા। ગુજરાતના રાજકારણમાં બહુ ચર્ચિત એવા સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જોડી ફરી એકવાર ચર્ચામાં છે। ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી, જો કે આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યું છે। નયનાબાએ આ અંગે જણાવ્યું છે, શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે
તેમનો ઓવર કોન્ફિડન્સ છે, એટલે કે આ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે, કારણ કે આ લોકો કોઈ વિસ્તારમાં તો ગયા નથી, તો પછી કોન્ફિડન્સ ક્યાંથી આવે છે? બાકી તો સમય જ બતાવશે કે જનતા કોને પસંદ કરે છે અને કોની જીત થાય છે. આમ નણંદ ભાભીએ બંને પોતાના પક્ષની જીતનો દાવો કર્યો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે.